અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામે આદિત્યનગર રો હાઉસમાં પાણીની ટાંકી ધરાશાયી થતા દોડધામ મચી હતી। ટાંકીનો કાટમાળ બાજુના એક રૂમ પર પડતા ભારે નુકસાન પહોંચ્યું છે। ગ્રામ પંચાયત દ્વારા ટાંકીના સમારકામનું કાર્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન જ અણધારી ઘટના ઘટી, જ્યાં ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તેમજ ગ્રામ પંચાયત અને તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીની આ ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતી। આ અંગે ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત પણ કરાઈ હતી, તેમ છતાં સમયસર સમારકામ કરાયું ન હતું। આ ઘટના પછી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ગ્રામ પંચાયત સામે વધુ સારી રીતે કામ કરવાની માંગ ઉઠી છે। વારંવાર અમે ગ્રામ પંચાયતમાં અરજી પણ આપી છે કે ટાંકી રિપેર કરાવો, ગંદુ પાણી પણ આવે છે અને પાણીની ટાંકી ક્યારે પણ પડી શકે છે। લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન લેવાય નથી ત્યાં। એટલે હવે પ્રેસ થ્રુ અમે કહીએ છીએ કે આનું કંઈક ઉકેલ લાવો જલ્દીથી જલ્દી। એ ટાંકી પંચાયત દ્વારા રિપેર કરવામાં એનું કામગીરી ચાલુ હતી, પણ ચાલુ કામમાં એની સમસ્યા જ એટલી ગંભીર હતી કે પાણીની ટાંકી ક્યારે પણ પડી જાય, એની પરિસ્થિતિ એવી નથી કે ઉભી રહી શકે ત્યાં। હમણાં ટાંકી પડી ગયેલી છે તો અમે રજૂઆત કરેલી કે ટાંકી નવી કરવાની છે, પણ એનું કોઈ નિકાલ આવ્યો નથી। અમે જૂની રિપેર કરવા માટે પણ મંજૂર કરેલા, જૂની પણ હમણાં મંજૂર થયેલી, પણ રિપેર કામ ચાલતું હતું, પણ હાલ કામ કરતા કરતા પણ તૂટી ગયેલું। એમાં લેડીઝ પાણી છોડતી હતી તો લેડીઝ ની પણ અમે જવાબદારી કીધેલી કે આનું જવાબદાર કોણ છે ભાઈ, તો કોઈ આગળ પડતું કોઈ હતું નહીં ભાઈ। આમાં લેડીઝ છે, સોસાયટીમાં આગળ પડતું સભ્ય છે તે પણ નથી ભાઈ આમાંની અંદર।